ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ફરીથી એક નવી સવાર સાથે હું રેડી છું. અમે લોકો જઈએ છીએ ત્યાંના અમારું શૂટ કરવા માટે. એક બહુ જ મસ્ત મ્યુઝિકલ વિડીયો આવવાનો છે. એનું આજે ફર્સ્ટ ડે છે. કાલે પણ શૂટ છે. કાલે મારા ફ્રેન્ડ સાથે જ આપણે જઈએ છીએ ભુજ, અને ત્યાં જઈને તમને બતાડું કે અમારું શૂટ કેવું છે. સો યા, ધીસ ઇઝ ધ લુક ઓફ ટુડે. સો ચા વગર કેમ હું ઘરની બહાર નીકળી શકું છું. ચા રેડી છે. ચા પીને આપણે નીકળીએ ભુજ. અમે આવી ગયા છીએ અમારી લોકેશન ઉપર. આજની લોકેશન તમને પાછળ દેખાતી હશે. ત્યાંના અમે છીએ પ્રાગ મહેલ પાસે, અને અમારું ફર્સ્ટ લોકેશનનું ઓલમોસ્ટ થોડું અમે શૂટ કરી લીધું છે. અને આ આપણી ટીમ છે જે ત્યાંના આપણું શૂટ કરી રહ્યા છે. અને ત્યાંના અમે અહીંયા બધા શોર્ટ્સ લઈ લીધા છે. હવે અહીંયાથી અમે લોકો જઈશું અમારી બીજી લોકેશન ઉપર. અત્યારના છીએ અમે લોકો હમીસર, અને હમીસરમાં હમીસર એટલે અહીંયા સ્ટેર્સ કને અમારું શૂટ ચાલે છે. અને આવો કંઈક સવારનો વ્યૂ છે. અમારી ત્યાં ટીમ ત્યાં છે, અને ધીસ ઇઝ ધ હમીસર ઓફ અવર ભુજ. તો બસ અમારું અહીંયા શૂટ ચાલી રહ્યું છે. અને હવે અમે લોકો શૂટ પતાવીને અહીંયા શૂટ પતાવીને અમે લોકો જઈશું બીજી લોકેશન ઉપર. હજી આજે ખાલી શૂટ નોર્મલ શૂટ છે. હજી કાલે ડાન્સનું શૂટ આવશે. તો ગાઈઝ, જે અમારું સવારનું શૂટ હતું મ્યુઝિકલ વિડીયોનું, એ શૂટ પતી ગયું છે. અને હવે અત્યારના અમે બચ્ચન કાકાના ઘરે વળી આવી ગયા છીએ રીલ શૂટ કરવા માટે. રાજ્ય શાયરનું જે નવું સોંગ આવ્યું છે નંદના લાલા છે ને નંદના લાલા, એના માટે અમે લોકો શૂટ કરીએ છીએ ત્યાંના રીલ્સ. સો યા, યુ નો, જે મને શૂટ કરી દે, પર્સનલ વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર, મેકઅપ આર્ટિસ્ટ બધું જ છે અમારું. ને અમારી લોકેશન છે નંદલાલા રે, એ અમારું સોંગ છે. સો અમારું શૂટ પતી ગયું છે. અને હવે અમે જઈએ છીએ અમારા ઘરે, બિકોઝ ઘરે બધું કામ બાકી છે. અને હવે અમે લોકો કામ કરશું. એક પત્ની अपने पति को डांटते हुए डांट नहीं रही. સો યા, હવે અમે લોકો જઈએ છીએ ઘરે, અને બસ હવે અમે લોકો ઘરનું કામ કરશું. અને પછી વળી સાંજે જવાનું છે અમને બેઠકમાં. છે કાંઈ છે એ ડોગેસ સી ડીપ સ્લીપમાં છે અત્યારના ડોગેશભાઈ. અચ્છા, ત્યાં બી છે એ લોકો. હા, આ લોકોને કામ જ ઈ છે સુવાનું. જો તો સુતા રહ્યો તમે, બીજું શું થાય. હવે અમે તો જઈએ, અમને તો ઘરનું કામ કરવું પડશે. મમ્મી પૂજા કરવા ગયા છે. મમ્મી આવે ત્યાં સુધી અમને ફટાફટ ઘરનું કામ પતાવવું પડશે. બિકોઝ યુ ઓલ નો મમાઝ. એટલે એમ તો અમારી મમ્મી એટલી વટતી નથી, પણ એની આંખ થઈ જાય ને એટલે અમને પછી ખબર પડી જાય કે હવે કામ કરી લેવાનું છે ટાઈમ ટુ ટાઈમ. તો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે બપોરના 4, અને હું જાઉં છું જ્ઞાન મંજરી ટપકેશ્વર કરીને. ત્યાં અમારી બેઠક છે આરએસએસની, તો ત્યાં જવાનું છે મને. તો બસ હું નીકળું છું અત્યારના. પતી ગયું પછી અમારા એક બેન હતા, એમને માંડવી જવાનું હતું. તો માંડવી હું આવી, તો તમને ખબર જ છે માંડવી બસની આ કન્ડિશન છે. બધા ધક્કમ ધક કરીને ચડવાની પ્રયાસ કરી રહ્યા છે. અમારા બેન પણ હમણાં ચડી જશે. તો હું એમને બસ સ્ટેશન મૂકવા આવી હતી. એ માંડવીના છે, બેઠક માટે આવ્યા હતા માંડવીથી. હવે રિટર્ન જાય છે, તો એમને બેસાડીને પછી અમે બેનને માંડવી બસમાં ચડાવી દીધું. હવે અમે આવી ગયા છીએ છાશ પીવા માટે. આટલી ગરમીમાં સ્ટે હાઇડ્રેટેડ. તરુણી બેઠક પૂરી થઈ ગઈ. બહુ સારી બેઠક હતી આ વખતે, મજા આવી બહુ જ. હવે અહીંયાથી ઘરે જઈશ, પછી ત્યાંથી અમારું કાલનું શૂટ છે એના કોસ્ચ્યુમ લેવા જઈશું. પછી આજે સવારના શૂટ હતો એવો કાલે ડાન્સ શૂટ છે. મેન્ડેટરી છાશ. તો આ મારી ફેવરેટ જગ્યા છે છાશ પીવાની, લસ્સી પોઈન્ટ. ઘરે આવીને હું જરાક સૂઈ ગઈ હતી, બહુ નીંદર આવી હતી આજે, વહેલી ઉઠી હતી એટલે. અને હવે કાલનો શૂટ માટે અમે લોકો જઈએ છીએ કોસ્ચ્યુમ લેવા. પીઓડી આવી ગઈ છે, અને મારું સો કોલ ડ્રાઈવર, જે આજે ડ્રાઈવરની જોબ પણ કરે છે, ક્યારેક ફોટોગ્રાફરની જોબ કરે છે. અમે લોકો જઈએ છીએ માલી આંટીની શોપ ઉપર કોસ્ચ્યુમ લેવા માટે.
અત્યારના ચોર બનીને એમની દુકાનમાંથી સામાન ચોરાવશું. એના પહેલા કોન્વર્સેશન અમે લોકો અહીંયા આંટીની શોપ ઉપર છીએ. હું અહીંયા ઉપર ચડી છું આ કોટી કાઢવા માટે, અને અમે લોકો અહીંયા બસ કોસ્ટ્યુમ ચૂઝ કરીએ છીએ ત્યાંના કે અમે લોકો શું પહેરશું. તો સી શું આપણે બ્લાઉઝ પહેરીને પછી દુપટ્ટો વાળું કરીએ. દુપટ્ટામાંથી આવે ના ના દુપટ્ટો નહીં, ધીસ ઇઝ ગુડ. અત્યારના અમારા કને ફ્રી વ્હીલ છે. અમે અત્યારના દુકાનમાં અમે બધું ગોતીએ છીએ કે અમે શું લઈએ, બીકોઝ આંટી કને ખૂબ જ ઘણો બધો કલેક્શન છે. એન્ડ યા સો અમે લોકો જોઈએ અમે કાલે શૂટ માટે શું પહેરીએ. આ સારું લાગે. સારું લાગે છે. મારા ખ્યાલથી આ સારી છે, આ સારી છે, ને આ સારી છે. ત્રણે પહેરવી. એમાંની આંટીનું પીકઅપ પ્રોફેશન. હા હવે અમે લોકો જઈએ છીએ પાછા ઘરે, અને હવે જલ્દીથી બધા વહેલા સુઈ જાજો જરા. સવારના વહેલું ઉઠવાનું છે. હા એટલે અમે સવારના વહેલા કોલ કરી દેજો ને કે તો અમે ફરીથી કાલે તમને મળશું લોકેશન ઉપર. ત્યાં સુધી બાય. સો ગાઈસ અમારું ગુડ નાઇટ હજી નથી થયું આજનું. મેં થોડોક નાસ્તો કર્યો અને પછી અમે સિરીઝ જોતા હતા. એક લુખે કરીને સારી સિરીઝ છે, પણ સિરીઝ જોતા બંસરી મેમને યાદ આવ્યું કે અમારું જે કાચરી લાઈક અમે જે પહેરવાના છીએ એનામાં ફિટિંગ નથી કરી, અને સવારના વહેલું ઉઠવાનું છે, અને સવારના ફિટિંગ તો ઓબ્વિયસલી નથી થવાની. તો એ મેમ અત્યારના અમને મારીને એને કાચરીમાં ફિટિંગ કરી દે છે. સો ગ્રેટ ઓફ યુ બંસરી, થેન્ક યુ સો મચ. એવરીથિંગ ફોર યુ. થાકી ગયા છે કે અત્યારે મારાથી સરખી રીતે બોલવાનું પણ નહીં. બસ હવે આ ફિટિંગ થઈ જાય એટલે અમે સુઈ જશું. વળી સવારે મળશું નવા બ્લોગ સાથે, કાલના શૂટના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.